અતૂટ વિશ્વાસની શક્તિ। રાત બહુ શાંત હતી, પણ એ શાંતિમાં કંઈક અજીબ દબાયેલું લાગતું હતું। વીરન મંદિરમાં ધ્યાનમાં બેઠો હતો, પણ આજે તેનું મન અશાંત હતું, કારણ કે આજે પહેલીવાર ગામના બધા દીવા એકસાથે બુઝાઈ ગયા હતા। હવા અચાનક અટકી ગઈ અને મંદિરનો ઘંટ એક પણ હાથે સ્પર્શ કર્યા વગર વાગી ઉઠ્યો। વીરન ધીમે બોલ્યો, માં, આજે કંઈક અલગ છે। એક ક્ષણે મંદિરની બહારથી એક અવાજ આવ્યો, જો તારો વિશ્વાસ સાચો હોય તો આજે તું ડગશે નહીં। ગામવાળા ભયથી દરવાજા બંધ કરીને બેઠા હતા, કોઈ બહાર આવવાની હિંમત નહોતી। અચાનક મંદિરની સીડી પાસે અંધકાર ગાઢ થયો, જાણે રાત પોતે ચાલતી આવી હોય। વીરન ઊભો થયો, હાથ જોડ્યા અને એક જ વાક્ય બોલ્યો, માં ચામુંડા, મારે કંઈ નથી જોતું, માત્ર તમારો સાથ જોઈએ। એ જ ક્ષણે મંદિરનો દીવો આપોઆપ પ્રગટ્યો, પવન ફરી વહેવા લાગ્યો, ઘંટડી તેજ અવાજે વાગી અને અંધકાર જાણે પીગળી ગયો। આકાશમાં વીજળી ચમકી, પણ અવાજ નહોતો, કારણ કે હવે ભય નહોતો। સવારે જ્યારે ગામ જાગ્યો તો બધું શાંત હતું, કોઈ નુકસાન નહીં, કોઈ અશાંતિ નહીં, માત્ર મંદિરના દરવાજે એક વાત લખેલી હતી, ભયમાં જે મને યાદ કરે એ ક્યારેય એકલો નથી। વીરન હળવેથી સ્મિત કર્યો અને કહ્યું, માને માનવા માટે ચમત્કાર નહીં, વિશ્વાસ જોઈએ।